નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ઈડી દ્વારા કેજરીવાલની પૂછપરછ। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દિલ્હીથી લીકર પોલિસી કેસમાં કેજરીવાલની પૂછપરછ હાથ ધરાઈ છે। તો સીએમ કેજરીવાલના ઘરની બહાર પોલીસ તૈનાત છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દિલ્હીથી થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સીએમ કેજરીવાલના ઘરની બહાર પહોંચ્યા છે। તો કેજરીવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે તેમ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દિલ્હીથી લીકર પોલીસ કેસમાં કેજરીવાલની પૂછપરછ ચાલી રહી છે। ઈડી દ્વારા સીએમ કેજરીવાલના ઘરે તેમની પૂછપરછ થઈ રહી છે। ઘરની બહાર પોલીસ પણ તૈનાત છે। થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે તેમ છે। તો દિલ્હીમાં ઈડી દ્વારા કેજરીવાલની પૂછપરછ હાથ ધરાઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સીએમ કેજરીવાલને સૌથી મોટો ઝટકો મળ્યો છે। ધરપકડની તલવાર હજુ પણ લટકતી જોવા મળી છે। સુપ્રીમે તેમની અરજી ફગાવી દીધી છે। સીએમ કેજરીવાલના ઘરની બહાર પોલીસ પણ તૈનાત છે। કેજરીવાલે ઈડીના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા, તો ઈડીએ ઘર પહોંચ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી મેહુલ, થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે તેમ છે। દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે દિલ્હીની અંદર ખાસ કરીને દેશની અંદર જે શરાબ કૌભાંડ જે છે તે યોજાય, જે પ્રમાણે શરાબની અંદર આજે લાયસન્સ જે આપવામાં આવે છે તેને લાયસન્સના ઠેકા જે છે તે ખાસ કરીને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા મોટા જે નેતાઓ છે તેને પોતાના સગા સંબંધીને વહેંચાવાનો આક્ષેપ જે છે તે વારંવાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો અને સાથે આ મામલે જે છે તપાસ જે છે ઈડી દ્વારા પણ કરવામાં આવી છે। જે બે મોટા નેતા છે તે અત્યારે હાલ જેલની અંદર છે। અત્યારે અરવિંદ કેજરીવાલને વારંવાર ઈડી દ્વારા જે નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ તેઓએ નોટિસોનો જવાબ આપ્યો ન હતો અને ધરપકડથી છૂટવા માટે તેઓ વારંવાર બચી રહ્યા હતા। ત્યારે આજે ઈડીના જે અધિકારીઓ છે તેને 10મી નોટિસ ફટકારી હતી અને સાથે જ તેઓએ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં જવાનો પ્રયાસ કર્યો। કોર્ટમાંથી પણ તેઓને આ મામલે કોઈ રાહત ના મળી અને તેઓ સીધા જ તે ઈડીના જે અધિકારીઓ છે તેઓ સીધા જ અરવિંદ કેજરીવાલના ઘરે આરએફ લઈને સીધા પહોંચી ગયા હતા। રેપિડ એક્શન ફોર્સ જે છે તૈનાત કરી દેવામાં આવી છે। હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવે છે। તમામ અધિકારીઓ છે તેઓ અંદર કેજરીવાલના ઘરની અંદર બેસી ગયા છે અને સાથે જ આરએફનો જે પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે। સાથે જ તમામ જે કાર્યકર્તાઓ છે ખાસ કરીને ભાજપના તેના દ્વારા પણ સૂત્રોચ્ચાર એક તરફ કરવામાં આવે છે, તો બીજી તરફ જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે તેઓ પણ પહોંચી રહ્યા છે। એક બાદ એક જે આક્ષેપ પ્રત્યાક્ષેપ જે થઈ રહ્યા છે તેની વચ્ચે હવે અરવિંદ કેજરીવાલની ધરપકડ ગમે ત્યારે થઈ શકે તે પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી છે। અરવિંદ કેજરીવાલનો જે ફોન છે તે પણ ઈડીના અધિકારીઓ છે તેના દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે। હજુ પણ ડેટા એનાલિસિસ કરવા માટે ઘણા બધા જે ડાયરીઓ તેમજ જે સોફ્ટ ડેટા છે તે પણ કલેક્ટ કરવામાં આવશે અને આગામી દિવસોમાં કૌભાંડ મામલે વધુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જી, કેજરીવાલે પૂછપરછ માટે આવતા પહેલા જ ઈડી પાસે ધરપકડ નહીં કરવાની બાહેધરી પણ માંગી હતી, તે અંગે શું કહેશો? જે પ્રમાણે જે બાહેંધરી આપવાની વાત છે અને સાથે ધરપકડ ના થાય તે માટેના અવાત્યા છે અરવિંદ કેજરીવાલે માર્યા હતા। તેઓ કોર્ટમાં પણ આ મામલે પહોંચ્યા હતા, પરંતુ કોર્ટમાંથી પણ તેમને જે નિરાશાજનક પરિણામ મળ્યું હતું અને અંતે જે ઈડીના જે અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને આ જે ધરપકડ થવાની શક્યતાની વચ્ચે વચ્ચે તમામ જે બંદોબસ્ત જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આરએફ સાથે તમામ જે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। ગમે ત્યારે અરવિંદ કેજરીવાલને મોડી રાત્રે પણ ત્યાંથી ઈડીની ઓફિસમાં લઈ જાય તે પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। દિલ્હીમાં ઈડી દ્વારા કેજરીવાલની પૂછપરછ હાથ ધરાઈ છે। સીએમ કેજરીવાલને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। ધરપકડની તલવાર હજુ પણ તેમના માથે લટકતી જોવા મળી છે। સુપ્રીમે તેમની અરજી ફગાવી દીધી છે। સીએમ કેજરીવાલના ઘરની બહાર પોલીસ કાફલો તૈનાત છે। થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ પણ થઈ શકે છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સીએમ કેજરીવાલના ઘરની બહાર પહોંચ્યા છે। તો દિલ્હીમાં કેજરીવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે। થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે તેમ છે। દિલ્હીમાં ઈડી દ્વારા કેજરીવાલની પૂછપરછ શરૂ જ છે।
થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે તેમ છે। સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે। ગુરુવારે કોર્ટે કહ્યું છે કે તેમને ધરપકડથી કોઈ રાહત આપવામાં નહીં આવે। કેજરીવાલે ઈડીના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા અને તેમણે કોર્ટને એવી અરજી કરી હતી કે ઈડી ખાતરી આપે કે તેમની ધરપકડ કરવામાં નહીં આવે। દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સીએમ કેજરીવાલના ઘરની બહાર પહોંચ્યા છે। કેજરીવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે। થોડી જ વારમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે તેમ છે। હાલમાં ભારતમાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રશિયામાં થયેલી ચૂંટણીમાં ફરી એકવાર વ્લાદિમીર પુતિન સત્તા પર આવતા પીએમ મોદીએ તેમને શુભકામના પાઠવી હતી, તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ પીએમ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી। કહેવામાં આવી રહ્યું છે કે આ બંને નેતાઓએ પોતાના દેશની મુલાકાત માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે। યુદ્ધની આગમાં સળગી રહેલા રશિયા અને યુક્રેને લોકસભા ચૂંટણી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓ સાથે વાત કરી હતી। આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ બંને દેશો વચ્ચે શાંતિ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો। આ સિવાય પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર રશિયાના રાષ્ટ્રપતિ સિવાય અન્ય એક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે તેઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી અને ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે। તો આ દરમિયાન પીએમ મોદીએ શાંતિ માટે ચાલી રહેલા તમામ પ્રયાસો અને યુદ્ધનો જલ્દી અંત લાવવા માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે। પાર્ટીએ કુલ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં તમામ 9 ઉમેદવારો તમિલનાડુના છે। ચેન્નાઈ દક્ષિણથી પાર્ટીએ તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને ટિકિટ આપી છે, તો તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈને કોઇમ્બતુરથી ટિકિટ મળી છે। આ અગાઉ ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો અને 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, તો કોંગ્રેસે અત્યાર સુધીમાં 2 યાદી જાહેર કરી છે, જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ત્યારે ભાજપે આજે ત્રીજી યાદી જાહેર કરી છે। આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 276 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। દેશની 18મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આ સાથે જ તમામ પક્ષોએ ઉમેદવારોના નામ પણ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે। ઉમેદવારોના નામ જાહેર થતાં જ ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમાં પણ ઉતરી ગયા છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ 370થી વધુ બેઠકો અને એનડીએ 400થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। જ્યારે હવે આ લક્ષ્યાંક પાર પાડવા માટે ભાજપે દક્ષિણ ભારતના કિલ્લામાં એન્ટ્રી કરવાની યોજના તરફ આગળ વધી રહ્યું છે। આ જ ક્રમમાં બીજેપીએ તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ગઠબંધન ફાઇનલ કરી દીધું છે। ભાજપ તમિલનાડુમાં 6 પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે, જ્યારે કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરશે। તો કર્ણાટકમાં કુલ 28 લોકસભા બેઠકો છે, જેમાંથી ભાજપ 26 બેઠકો પર અને જેડીએસ 3 બેઠકો પર લોકસભા ચૂંટણી લડશે। જેડીએસને કર્ણાટકની કોલાર, હાસન અને માંડ્યા બેઠકો અપાઈ છે, જ્યારે બાકીની બેઠકો પર ભાજપ ચૂંટણી લડશે। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, તેમ છતાં પણ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટ શેરિંગ અંગે મહાભારત યથાવત છે। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ સીટ શેરિંગ અંગે આજે એમવીએની બેઠક યોજાઈ હતી, જોકે હજુ પણ આ મામલે અઘાડીની ગાડી પાટા પર ચડી નથી। ગઠબંધન વચ્ચે સીટ શેરિંગના મામલાનો નિવેડો લાવવા આજે શરદ પવારના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। બેઠક અગાઉ એવું કહેવાતું હતું કે ગઠબંધન વચ્ચે આજે બેઠક વહેંચણીના મુદ્દાનો નિવેડો આવી જશે, ત્યારબાદ એમવીએ સીટ શેરિંગ ફોર્મ્યુલાની જાહેરાત કરી શકે છે। જોકે હવે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગનો મુદ્દો હજુ પણ અટકેલો છે। મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ
નાના પટોલે બેઠકની માહિતી આપતા કહ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ 1 કે 2 દિવસમાં ફાઇનલ યાદી જારી કરીશું। તો બેઠકમાં નાના પટોલે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટ, સંજય રાઉત સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા। એમવીએ ગઠબંધનમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર સામેલ છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે। તેમાં કહેવામાં આવ્યું છે કે આલ્ફા ન્યુમેરિક નંબર સહિતની તમામ વિગતો ચૂંટણી પંચને આપી છે। એસબીઆઈએ કહ્યું કે અમારા તરફથી અત્યારે કોઈ માહિતી ઉપલબ્ધ નથી। અમે ઇલેક્ટોરલ બોન્ડની તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી દીધી છે। એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે। આ વખતે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંક, કિંમત અને રીડીમ કરેલ નંબરનો સમાવેશ થાય છે। તો સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર, પક્ષની કેવાયસી માહિતી અને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારને શેર કરવામાં આવ્યા નથી। એસબીઆઈ દ્વારા અગાઉ સબમિટ કરવામાં આવેલી સંપૂર્ણ માહિતીના અભાવ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે પહેલા તમામ માહિતી સબમિટ કરવા અલ્ટિમેટમ આપ્યું હતું। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે પ્રાપ્ત માહિતી ચૂંટણી પંચની વેબસાઇટ પર પ્રકાશિત થવી જોઈએ। 18મી માર્ચે એસબીઆઈને ઇલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટની ટકોરનો સામનો કરવો પડ્યો હતો। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે। આજે કોંગ્રેસ પાર્ટીની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું। મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે। એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર ઇજારો હોવો જોઈએ। એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો ઇજારો હોવો જોઈએ। એવું ન હોવું જોઈએ કે સત્તાધારી પક્ષનો આઈટી, ઈડી, ચૂંટણી પંચ જેવી બંધારણીય અને ન્યાયિક એજન્સીઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોવું જોઈએ। કમનસીબે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી ચૂંટણી બોન્ડને લઈને જે તથ્યો બહાર આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે। તેનાથી દેશની છબીને ઠેસ પહોંચી છે। છેલ્લા 70 વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું છે તેના પર સવાલ ઉઠ્યા છે। વર્તમાન સત્તાધારી પક્ષે પોતાના ખાતામાં હજારો કરોડથી વધુ રકમ જમા કરાવી છે। અમારા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। ખાતા ફ્રીઝ કરવા એ શાસક પક્ષની ખતરનાક રમત છે। તો ભાજપે જાતે જ હજારો કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે અને હવે અમારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે, જેથી કરીને અમે સમાન રીતે ચૂંટણી લડી શકીએ નહીં। सुप्रीम कोर्ट ने जिस चुनावी चंदा बॉन्ड को इलीगल और अनकॉन्स्टिट्यूशनल कहा, उस स्कीम के तहत मौजूदा सत्ताधारी दल ने हजारों करोड़ रुपए से ज्यादा अपने अकाउंट में भर लिया है और दूसरी तरफ साजिशन मुख्य विपक्षी दल का बैंक अकाउंट फ्रीज कर दिया गया है ताकि हम पैसों के अभाव में बराबरी से चुनाव ना लड़े और ना लड़ पाए। ये सत्ताधारी दल द्वारा एक खतरनाक खेल है। કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા વિકસિત ભારત નામના વોટ્સએપ મેસેજ પર ચૂંટણી પંચે કડકાઈ દાખવી છે। વાત જણાય એમ છે કે ચૂંટણી પંચે આ અંગે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નોટિસ પણ પાઠવી છે। કેન્દ્રીય ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નિર્દેશ આપતા કહ્યું છે કે આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત સંદેશા મળી રહ્યા છે તો તેને તાત્કાલિક રોકી દેવા જોઈએ। આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચૂંટણી પંચને જાણ કરો।
દિલ્હીના કબીરનગરમાં જૂની ઇમારત ધરાશયી થવાને કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માત આજે સવારે 2 વાગ્યાની આસપાસ થયો હતો. નોર્થ ઇસ્ટ ડીસીપીના ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કબીરનગરના વેલકમ વિસ્તારમાં 1-2 માળની જૂની નિર્માણાધીન ઇમારત ધરાશયી થઈ હતી. અકસ્માતમાં 3 મજૂરો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 2 મજૂરો અરશદ અને તૌહીદને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય મજૂર રેહાનની હાલત ગંભીર છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. આ બનાવ બનતા જ મકાન માલિક ફરાર થઈ ગયો હતો. મકાન માલિકની ઓળખ શાહિદ તરીકે થઈ છે, ત્યારે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે. તો દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દિલ્હીથી સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સીએમની ધરપકડ કરવામાં આવી છે. સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. તો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. તો રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દિલ્હીથી સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. રાજકીય ઇતિહાસમાં ઘટના પહેલીવાર બનવા પામી છે. સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. તો રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. શરાબ ગોટાળામાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરાઈ છે. તો સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરાઈ છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દિલ્હીથી તો સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. શરાબ ગોટાળામાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દિલ્હીથી કેજરીવાલના સમર્થકોની પણ પોલીસે અટકાયત કરી છે. તો રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ઈડીએ સીએમ કેજરીવાલની ધરપકડ કરી છે. શરાબ ગોટાળા કેસમાં ઈડીએ સીએમ કેજરીવાલની ધરપકડ કરી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દિલ્હીથી શરાબ ગોટાળામાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. તો સાથે જ કેજરીવાલના સમર્થકોની પણ પોલીસે અટકાયત કરી છે. રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. લીકર પોલિસી કેસમાં ઈડીએની ટીમે પૂછપરછ કરી ધરપકડ કરી છે. તો લીગલ ટીમે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમમાં પડકાર્યો છે. દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ કરી શકે તેમ હતું. અત્યારે તેમની ધરપકડ થઈ ગઈ છે. સાંજના 7 વાગ્યાથી ઈડીની ટીમ તેમના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. દિલ્હીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. તો કેજરીવાલના સમર્થકોની પણ પોલીસે અટકાયત કરી છે. રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. લીકર પોલિસી કેસમાં 2 કલાક પૂછપરછ બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો લીગલ ટીમે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમમાં પડકાર્યો છે. કેજરીવાલના સમર્થકોની પણ પોલીસે અટકાયત કરી છે. રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે.
કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। તો સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। 11 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। પાટણથી ચંદનજી ઠાકોર ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। તો સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીનું નામ સામે આવી રહ્યું છે। તેમને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। તો અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે ટિકિટ અપાઈ છે। ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। તો ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। તો સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે ટિકિટ અપાય છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે। કોંગ્રેસે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। તો ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, હાલ અત્યારે કોંગ્રેસ પક્ષે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, શું કહેશો? જે પ્રમાણે કોંગ્રેસની જે ગુજરાતની જે બીજી યાદી છે તે જાહેર થઈ છે અને બીજી યાદીની અંદર જે 11 જેટલા જે નામો છે તેની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે તેના જે નામો છે તેની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। અગાઉ જે 7 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી તે પૈકી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાની સાથે 6 ઉમેદવાર એટલે કે હવે 17 ઉમેદવારની જે નામ જે છે તે જાહેરાત થઈ ચૂકી છે। તે પૈકીના જે ઘણા બધા નામ છે તે ખૂબ જ નામાંકિત નામો છે। જેની અંદર પાટણથી ચંદનજી ઠાકોરને આપવામાં આવી છે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને આપવામાં આવી છે। ગાંધીનગરથી સોનલ પટેલને આપવામાં આવી છે। જામનગરથી જેપી વારવિયાને આપવામાં આવી છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને આપવામાં આવી છે। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે। આણંદથી અમિત ચાવડા જે નામ ચર્ચામાં હતું તેમને ટિકિટ આપવામાં આવી છે। ખેડાથી કાળુસિંહ ડાભીને આપવામાં આવી છે। દાહોદથી પ્રભાબેન તાવિયાડને જે ટિકિટ છે તે આપવામાં આવી છે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવા અને સુરતથી નિલેશ કુંભાણી જે છે તેઓને જે ઉમેદવારી કરવા માટેનો જે ચાન્સ જે છે કોંગ્રેસ દ્વારા આપવામાં આવે છે। 11 નામ જે જાહેરાત થઈ ચૂકી છે, 17 નામો છે ટોટલ બીજી યાદીમાં કુલ 17 નામોની જાહેરાત કરી ચૂક્યા છે। 2 જે છે આમ આદમી પાર્ટીની સીટો છે કુલ 24 સીટો પર કોંગ્રેસે લડવાનું છે અને તે પૈકીના તમામ જે નામો છે તેની જાહેરાત હાલ થઈ ચૂકી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। કોંગ્રેસે 11 ઉમેદવારોની નામની યાદીની જાહેરાત કરી છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે। તો આ સાથે જ ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। સુરતથી નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે ટિકિટ અપાઈ છે। તો આણંદથી અમિત ચાવડાને ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। તો દાહોદથી પ્રભાબેન તાવિયાડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। ગુજરાતના
11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। તો ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ટિકિટ અપાઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। સુરતથી નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો આણંદથી અમિત ચાવડા ઉમેદવાર તરીકે હવે ચૂંટણી લડશે। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી છે। દાહોદથી પ્રભાબેનને ઉમેદવાર તરીકે ટિકિટ અપાઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી છે, જેમાં અમરેલીથી જેનીબેન ઠુમ્મરનો સમાવેશ થાય છે। ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। તો સુરતથી નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। આણંદથી અમિત ચાવડાને ઉમેદવાર તરીકે ટિકિટ અપાઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી છે। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે તો દાહોદથી પ્રભાબેન તાવિયારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।